નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। ભરૂચ બેઠક પર ગઠબંધન વચ્ચે આપના ચૈતર વસાવાએ કોંગી અગ્રણીઓનો આભાર માન્યો, તો બીજી તરફ ભરૂચ બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવા ફૈઝલ પટેલની હાઈકમાન્ડને રજૂઆત। અમરેલીમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો, સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકની ધરપકડ કરાઈ। નવસારીમાંથી ₹12.50 લાખના સીસમ સાગના લાકડા ભરેલ ટેમ્પો પકડાયો, વન વિભાગે કરી અમદાવાદના 3 શખ્સોની ધરપકડ। હવે સમાચારો વિગતવાર। ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત થયા બાદ તેઓએ કોંગ્રેસનો આભાર માન્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી। ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે। ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સામસામે નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે। ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો। ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। વધુમાં ચૈતર વસાવાએ આપની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું। ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું। જો કે ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી। આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને મળવાથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને ખુદ ફૈઝલ પટેલ પણ નારાજ હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું। જો કે હજુ ચૂંટણી પહેલા કેટલાક ફેરફાર થવાની શક્યતા છે, ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી સાથે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે। આ રજૂઆત બાદ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય આવશે તેને માન્ય રાખવામાં આવશે તેવું પણ ફૈઝલ પટેલે જણાવ્યું હતું। देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा। देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं
हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे। लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में, उसको ज़्यादा नुकसान नहीं होगा। मैं अभी ऑर्गेनाइजेशन में जब से मैं मैदान में आया हूँ, मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बना हुआ हूँ पहले से और बनते रहूँगा। मुमताज़ जी, और आपका स्टैंड क्या रहेगा? मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊँगा आगे। અમરેલી જિલ્લામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા આસરાણા ગામના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે। અમરેલી જિલ્લામાંથી શિક્ષણ જગતને ડાઘ લગાડતી દુષ્કર્મની ઘટના સામે આવી છે। શિક્ષકે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। શિક્ષકને એક ગુરુ તરીકે માનવામાં આવે છે, પરંતુ શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી। શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। મળતી માહિતી અનુસાર અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલ SOS ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ડુંગર પોલીસ સ્ટેશનમાં SOS સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જિંજાણાને બોરડી ગામ ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરીમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમ કામે લાગી હતી। ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે, જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે। તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે। એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ જિંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીર વયની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી છાવીને સગીર વયની દીકરી સાથે 2 વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતાં તુરંત જ, કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત હતી। એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ ની ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે, કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે 10 થી 12 કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે, રાત્રિના એ ત્યાં આવેલો છે। અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા CPI પલાસ કરી રહ્યા છે। નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એંધલ ગામ પાસેથી વન વિભાગે રૂપિયા 12.50 લાખના સીસમ અને સાગના લાકડા ભરેલો ટેમ્પો સાથે અમદાવાદના 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લા વન વિભાગ, ચીખલી રેન્જ સ્ટાફ અને વાંસદા રેન્જ સ્ટાફ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાંસદા મદદનીશ વન સંરક્ષકને બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો નંબર GJ15Z1633માં સાગ તેમજ સીસમ ગઢવેરીનો માલ ડીસા ખાતે જનાર છે, જેથી વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક તેમજ વાંસદાના મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ચીખલી તેમજ વાંસદા રેન્જના સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી। ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા વન સંરક્ષકની ટીમે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાંથી અંદાજે રૂપિયા 12.50 લાખના સીસમ અને સાગના લાકડા મળી આવ્યા હતા, જેથી વન સંરક્ષણની ટીમે ઘટના સ્થળેથી સીસમ અને સાગના લાકડા સહિત 3 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક સહિત 3 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર શહેરની માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સિરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
રાજ્યમાં દારૂ બાદ હવે કફ સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં યુવાધન હવે કફ સિરપના રવાડે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને યુવાનો અને શ્રમિકો નશા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થઈ ગયા છે, જેને પગલે હવે નશાનો કાળો વેપલો ચલાવતા લોકો અલગ અલગ તરકીબ અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસ તંત્ર પણ આવા લોકોને ઝડપી પાડવા મક્કમ બન્યું છે. ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મેડિકલ એજન્સીનો સંચાલક દિલીપ ધોલેતર તબીબની મંજૂરી વિના કફ સિરપની બોટલો વેચીને નશાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસે 100 ml કફ સિરપની 579 નંગ બોટલો મળી ₹86,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે મેડિકલ એજન્સીના સંચાલકની ધરપકડ કરી છે. એટલું જ નહીં, ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા મેડિકલ સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડેઇન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે. આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી. કામગીરી દરમિયાન 579 જેટલી કફ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે. તપાસ દરમિયાન આ કફ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે, આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ માટે ભવ્ય બિરસા મુંડા ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા ₹46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચાર. નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.